હા સાહેબ, લોન તો લેવી જ છે હો. કેટલી લેવાની છે? લોન જોઈએ 8-10 લાખની જોઈએ. ને શું કરો છો હાલમાં? જોબ પર બિઝનેસ કરો છો? બિઝનેસ છે મારે. શું છે બિઝનેસ માં? બિઝનેસ તો સાહેબ હે ને, શું કહેવાય, શું છે પણ એવું નહીં, બિઝનેસ માં કઈ હશે ને? બિઝનેસ છે સાહેબ મારે, શું કહેવાય, કપાસના કાલા લે વેચનો ધંધો હે. દુકાન ખરી તમારી? હા દુકાન છે ને, મારી ઓફિસ છે કયો. અને બસ તો થઈ જશે કે વાંધો, ઇન્કમ ટેક્સ રિટર્ન એવું તો ભરો છો? કપાસના કાલા લે વેચનો ધંધો કરું હું, બરોબર સાહેબ. અને ઓફિસ છે આપણે અહીંયા વડોદરામાં જ. ઓકે, પણ અને એવું કહું કે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન એવું તો ખરું? ના ઈ સાહેબ કઈ નથી હો. રિટર્ન નથી? ના ના હવે ટ્રાન્ઝેક્શન કેવા થાય છે એ સાહેબ, આપણે મોબાઈલ? હું તમને કહું ને, કપાસના કાલાનો ધંધો છે ને, એમાં લગભગ મને મહિને 8-10 લાખનો ધંધો થાય. આ એક કામ ટ્રાન્ઝેક્શન કરજો. થાય, ટ્રાન્ઝેક્શન થાય, બરોબર. અને પ્રોફિટ મહિને 2-3 લાખનો પ્રોફિટ થાય આ ધંધામાં, કયો સાહેબ. તો હવે શું બસ તો કરતા. વાંધો નથી. તો હમ. સાંભળો, મેં એક વખત તમને સજેશન આપું છું. હા. 5 લાખ સુધીનું થાય તો ચાલે? કેટલા? 5 નું 5? ચાલે? હા આ સાહેબ થઈતા જાય લગભગ, પણ મને શું કહે છે ખબર? હમ 6 સુધી પગાર દો તો ભારી કામ થઈ ગયો. અટાણે જરૂર બહુ છે ધંધામાં, કયો હું કહું, અટાણે જે કાલાનો ભાવ છે ને બહુ ડાઉન હતી. હું અટાણે સ્ટોક કરી લો ને 50-60 ટનનો, તો હમ પછી ચોમાસું આવે ને તો કપાસનો કાલા હોય ને ભાવ ડબલ થઈ જાય. એ તઈ વેચ્યું ને કયો તો અટાણે પ્રોફિટ 50% પ્રોફિટ જડે કયો. તે અટાણે હું કહું પૈસાની થોડી તંગી છે ને સ્ટોકે કરવો છે કયો. અટાણે એક હા, ગોડાઉન તો ભરી દીધું, હજી એક ખાલી છે ને થોડુંક ભરી દઉં. સમજી ગયો. બરોબર તો હવે પણ મારે કહેવાનો મતલબ એ છે કે આપણે 5 લાખ સુધીનું કરીએ આપણે પ્રોસેસ, તો 5 ચાલે લાખ કે ના ચાલે? 5 લાખ 6 સુધી નથી થાય એમ સાહેબ. આમાં એવું છે, મારી પાસે ઓલરેડી એક છે ને, ઇન્કમ હા ટેક્સ રિટર્ન તમારું કોઈ ને હા તો હા તમને 10 સુધીનું અપાઈ શકું. બરોબર ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ને, તકલીફ એ છે. બરોબર, તો વાંધો નહીં. 5 સુધીમાં ભાઈ હું કેટલું વ્યાજ 5 લાગે સુધીનું એને? મેં મારો પ્રયત્ન કરું. ઇન્કમ ટેક્સ રિટર્નની એમાં કઈ જરૂર નથી. તમારે ખાલી ડોક્યુમેન્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ હા હા અને 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોઈશે. બરાબર. અને શું આજની તારીખ સુધીનું. કહેવાય, તમારો શું વ્યાજ લાગે? તમે પૈસા દ્યો કે બેંક માંથી કરાવે? મારું તો ઓલરેડી બેંક ખાતે ટાઈપ છે આપણું, બરાબર છે. અચ્છા તમે એટલે બરાબર છે, તમારું જે થશે ને, હા હા અમારું કમ્પ્લીટ પૈસા તમારા ખાતામાં આવી જાય હમ. પછી આપણે 2% લઈએ છીએ. એટલે તમારે તો શું કહેવાય, લોન એટલે બેંક માંથી કરાવી દો એમ ને? બેંકમાંથી જ પ્રોસેસ કરાવીશું. તમારે અચ્છા 2% ચાર્જીસ મને એમ લાગશે કે આપણે કયો ખાલી. તમે દેતા હો ભાઈ, કયો આમાં. ના આપણે નહીં, બેંક બરોબર. તરફથી આપણે પ્રોસેસ કરાવીએ છીએ. હા હા 2% આપણે હોય છે, પણ તમારા ખાતામાં આવ્યા પછી આપણે લઈએ છીએ. કોઈ અચ્છા, એટલે બીજું વધારે તમે ચાર્જીસ કીના નથી. પાસેથી? મારા પાસેથી લ્યો? તમારા પાસેથી જ લેવાનો ને યાર. હા બરોબર બરોબર. અને શું કહેવાય, શું વ્યાજ લાગે ને કેટલો ટાઈમ ને? વ્યાજમાં છે ને, તમારું વ્યાજ હશે 20% થી ચાલુ થાય. 20% ની શરૂઆત થઈ. બરોબર. અને 15-20% કેટલા ટાઈમમાં પાછા ભરવા પડે સાહેબ? પેમેન્ટ તો 2 વર્ષનું બી આવે છે. મારે તો કયો ચુમાહા પૂરતા જોઈએ. ચુમાહા તો હું બધા કાલા વેચી નાખવાનો. અટાણે કયો સીઝન નથી ને, અટાણે ભાવ હાવ ડાઉન થઈ ગયા. કયો હું અટાણે જે હા, એ ભાવ ડાઉન. સમજી ગયો. તો જો વાંધો નથી. ચુમાહા પૂરતા જોઈએ. એટલે કેટલા 2-5-6 મહિના સુધીમાં હોય તો હાલે, વધારે હોય તો હાલે કયો. તમારે ચાલે, વાંધો નહીં. 2 વર્ષ સુધીનું છે. તમારે જ્યારે ભરવી હોય લોન તો ભરી શકો. બરોબર ક્લોઝ બરોબર. કરવી તો ક્લોઝ કરી શકો. હા બરાબર છે. બરોબર. અને પેમેન્ટમાં તમારે રોજે રોજ પેમેન્ટ કરવું હોય તો બી ભરશો તો વાંધો નહીં, ચાલશે. અઠવાડિયે ભરશો તો બી ચાલશે, મહિને બરો ભરશો તો બી ચાલશે. બરોબર એ બરોબર. રીતનું છે. અને કઈ બેંકમાં કરાવી દો સાહેબ? આપણે રેપી પે કરીને છે, NBFC છે. કઈ? NBFC બેંક છે, રેપી પે કરીને. બરોબર બરોબર. અને કારણ કે એ જ આપે, બીજી કોઈ આપે એવી છે નહીં તમને. એ વાત અટાણે કયો બિઝનેસ માં કઈ નક્કી ના કહેવાય, કઈ ધુબો લાગી જાય એટલે બધી બેંક હા, એટલે ના આમાં આપે. ડોક્યુમેન્ટમાં કેવું છે કે તમારી પાસે ઇન્કમ ટેક્સ રિટર્ન હોય ને, તો હા આપણે હા મોટી કોણ તો મોટી લોન ઇઝીલી પતાવી દઈએ, કરી શકીએ. એ વાત સાચી. કયો પણ હા મારે કોઈ દી હે ને ધંધો એવો જામ્યો હતો ગતનો, કોઈ દી પૈસાની જરૂર જ ના પડી. હા, એ આ તો ના, એનો કોઈ વાંધો નથી. કયો પણ હવે અમુક અમુક સીઝન એવી આવે ને તો જરૂર પડે થોડી ઘણી. તો વાંધો નહીં, એક કામ કરજો, મારો નંબર સેવ કરી લો. મારું નામ ધવલ જોશી નામ છે. હા મારો નંબર બરોબર. સેવ કરી લેજો. મને ડોક્યુમેન્ટમાં તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ હા અને 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બસ આટલું જ જોઈએ છે. બરોબર જો તમારો અપ્રુવલ આવે તો તમને ફોન કરીને કહી દઈશ કે તમારો અપ્રુવલ છે. બરોબર. બેંક વાળો માણસ આવશે, બીજા બીજી આગળની પ્રોસેસ કરી હશે. તમારા કસ્ટમર કેરમાંથી ફોન આવીને તમારી બીજી પ્રોસેસ થઈ જશે. બીજી કઈ પ્રોપર્ટી બોપર્ટી ના ડોક્યુમેન્ટ ના નહીં ના જોઈએ ના ને ના, કયો? એવું કશું નહીં. એ ડોક્યુમેન્ટ એવું કયો કશું અમે નહીં. શું કહેવાય, કપાન કાલા લઈને ઓલા ખેડૂત પાસે તો એના પાસે લખાણ કરાવી ભાઈ, આ કાલાનો ભાવ 1000 રૂપિયા હે કિલાનો, અને એ આ ભાવે લીધો ને, તો એ બધું લખાણ ની કઈ જરૂર ના પડે ને કયો? ના ના ના, એવું બધું કશું નહીં. અનસિક્યોર લોન છે, પ્રોપર્ટી બરોબર. લોન ઓછી છે.
પ્રોપર્ટી વાંધો નો નહીં. જોઈએ તો પ્રોપર્ટી તો તમારે જેટલી જોઈએ તેટલી મળે, પણ પ્રોપર્ટી પણ આપણે અનસિક્યોર હા વગર ઈ પ્રોપર્ટી. વાંધો ને કદાચ કયો જરૂર પડતી હોય તો હું સાચવી રાખો, ના નકર ના એવું બધું જરૂર નથી, શું એવું કહે બધું જઈ લાવો ને તઈ ખેડૂત નકર પાછા ખેડૂત વાંહે કે ભાઈ એટલો ભાવ હતો ને આ થયું ને, ના એટલે ના હું એવું લખાણ બધું કઈ કરાવીને જ નથી. રાખું કયો. ના ના એવું બધું કશું નથી. પાછી હું વેચાણ થઈ જાય ને તો હું ફાડી નાખું, કદાચ હું જરૂર પડતી હોય તો રાખું કયો. ના 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 એવું નથી જરૂર. બરોબર તો વાંધો નહીં. અને સ્ટેટમેન્ટમાં અહીંયા શું કહેવાય કેટલું જોહે આપણે 6 મહિનાનું? 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આજની તારીખ સુધીનું. બરોબર. અને એટલે એમાં શું કહેવાય જે બધા ટ્રાન્ઝેક્શન આવતા હોય એમાં જોવું પડે ને હા તમારે. હા, સ્ટેટમેન્ટ લો 6 મહિનાનું, તેમાં પહેલી તારીખથી જ લેજો 6 મહિના પ્રમાણે. એટલે કેમ પહેલી તારીખથી સમજણ ના પડી. એટલે 1 ઓક્ટોબર થી લઈ લેવાનું. હા હા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 1 બરોબર. ઓક્ટોબર થી આજની તારીખ સુધી લઈ લેવાનું, હા હા આજની તારીખ સુધીનું. હા. એટલે અને ભાઈ તમારું સાહેબ આમાં સ્ટેટમેન્ટ શું કમ્પ્લીટ થઈ કહેવાય જાય. ઓલું શું કહેવાય મોબાઈલમાં ચાલે છે, મોબાઈલમાં આવે છે. હા ઈ થઈ જાય. ઈ તો હું કોક પાસે કરાવી લે, મને ત્યાં ફોનમાં ખબર ના પડે. હમ. ઈ કોક પાસે કરાવી લે હાલો ને. હા હા, બસ બસ બસ. બીજું શું કહેવાય આમાં ઓલું શું કહેવાય હપ્તા થાય કે 6 મહિને ભરવા પડે કે કઈ રીતનું, કે મહિના હપ્તા થઈ જાય? આમાં બધું અલગ અલગ રીતનું છે, તમારે જે રીતના પેમેન્ટ કરો તે રીતનું આ થશે. નકર જો મહિનાનું એવું નહીં, હોય ને કદાચ કે જઈ આપણે ભરવા હોય તો ભરે શકીએ તો મહિનાનું કદાચ. નહીં થાય, હમ. રોજનું આવે ને વીકલી આવે છે પેમેન્ટ એની અચ્છા અંદર. વીકલી હોય તો હાલે, કેમ કે આમાં કદાચ કાલાનો સારો ઓર્ડર આવી જાય તો 2 લાખ નો ઓર્ડર આવી જાય, નફો થઈ જાય તો ભરતા તો કયો એટલે ભરવા ઓછા હા ને તો પાછા. ચાલે ને, વીકલી પેમેન્ટ બી ચાલે છે. હમ. કદાચ આમાં છે કે લાંબા પલ્લેથી ઓર્ડર આવે ને તો સાહેબ ભાવ સારો દે તો કંઈક મેળ આવી જાય કયો. તો બરાબર, પછી એ તો જોઈ લેશું, વાંધો નહીં, હા હા નીકળે કે નહીં નીકળતું. બરોબર. તમે અને મને એમાં ખાલી આટલા ડોક્યુમેન્ટ મોકલી પણ પ્રોસેસ કરી હું આપું છું તમને. કઈ હું બેંક સાથે કોન્ટેક્ટ કરીને કોમ્યુનિકેટ કરી રહ્યો છું તમને. ડોક્યુમેન્ટમાં શું જોઈએ સાહેબ? પાન એક કાર્ડ, આધાર કાર્ડ, 6 મહિના બેંક સ્ટેટમેન્ટ, ઈમેલ આઈડી, બસ તમારો મોબાઈલ નંબર. હવે સાહેબ ઈમેલ આઈડી તો કેવું હોય? મોબાઈલમાં હોય ને યાર, તમે હા ઈ તો મારા પાસે કોકને આમાં હવે તો કરો કોકને કેવું જોઈએ કયો, મને હા હા, ના આવડે. વાંધો નહીં, કહી દેજો ને, કરી આપશે. અને રહેવાનું ક્યાં છે વડોદરામાં તમારે? હું તો સાહેબ અટાણે તો બહાર હું કયો, અટાણે એક જગ્યાએ કાલા જોવા આવ્યો તો. એટલે હા એટલે શું કહે ખેડૂત પાસે ખરીદવાના હતા ને કાલા કપાના, એટલે અટાણે દુમાડ બાજુ રહું હું કયો. ડુમર બાજુ, વાંધો નથી, કઈ પ્રોબ્લેમ નથી. બરોબર. અટાણે તો હું લાંબે ઘણો પલો કાપી ગયો. હું કહે અહીંયા ખેડૂતને 50 વીઘા કાલા હતા વેચવાના. તે ના વાંધો નહીં, તમે એક કામ હા કરજો, મને ડોક્યુમેન્ટ મોકલી પણ નંબર સેવ કરી લઉં છું. બરોબર. તમારું શું નામ હવે છે? હા શું નામ છે તમારું? જોગલભાઈ. હા જુગલભાઈ, વાંધો નહીં. બરોબર. અટાણે તો હું ઓલી આગળ હું કેવું કહું 50 વીઘા કાલા હતા ને માલ સારો હતો ને હું કહું વીઘે અટાણે શું કહે એને 15 20 મણ કાલા થયા. તે હું કહું 15-20 લાખની મોહમ હે કયો ભાઈ નથી. હું કહું એક ભેરા થઈ જાય તો મારા નામે ધંધો થઈ જાય. વાંધો નહીં, તમે એક કામ કરો, ડોક્યુમેન્ટ મોકલીએ પણ બીજું બધું પ્રોસેસ જોઈ લેશું યાર. હાલો એ તો સાહેબ હું તમને હમણાં મોકલાવી દઉં બરોબર. હા. અને પછી અપ્રૂવ થાય એટલે તમે ફોન કર્યો કે બેંકમાંથી અપ્રુવ આવી થશે તો ફોન કરશો ને, તમને ખબર પડી જશે, તરત ખબર જશે. બરોબર બેંકમાંથી તરત પ્રોસેસ કરવા માટે માણસ આવી જશે. બરોબર. હાલો વાંધો નહીં, બીજું શું સાહેબ? હા. ભલે.